નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે સુરતની જનતાને બે મોટી ભેટ મળી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશમાં પહેલીવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે, જ્યારે સફાઈ કર્મચારીઓના કલ્યાણ માટે 10 કરોડ રૂપિયાનો ફંડ સ્થાપવામાં આવ્યો છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ, સાંસદો, ધારાસભ્યો, એસએમસીના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ ભાગ લીધો। આ નીતિ અંતર્ગત નાગરિકોને વિવિધ રીતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ અનુકૂળ અને ટકાઉ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે। વડાપ્રધાન મોદીના જન્મદિવસના નિમિત્તે સુરત મનપાના સફાઈ કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે। દેશમાં પહેલી વખત સફાઈ કર્મચારીઓ માટે એક વિશેષ ફંડ સ્થાપવામાં આવ્યું છે। સુરતના નાગરિકોની મદદથી આ ફંડ માટે 10 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। આ ફંડ દ્વારા સફાઈ કર્મચારીઓને 10,000 રૂપિયા સુધીની લોન વ્યાજ વગર મળશે। આ લોન તેમના બાળકોના લગ્ન, મકાન બાંધકામ અથવા ઇલેક્ટ્રિક વાહન ખરીદી જેવા જરૂરિયાતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે। આ પ્રક્રિયાની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે। કોઈપણ સફાઈ કર્મચારી લોન માટે અરજી કરે તો 2 દિવસના અંદર જ તેને લોન મળી રહેશે। વધુમાં, જો કોઈ સફાઈ કર્મચારીનો પુત્ર ઇજનેરી, વૈદ્યકીય અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતો હોય તો પૈસા પરત ન આપવાની શરતે તેમને એક નિશ્ચિત રકમની આર્થિક સહાય પણ આપવામાં આવશે। આજે સુરત શહેરની અંદર દેશમાં સ્વચ્છતામાં સર્વશ્રેષ્ઠ સુરત શહેર એનું જે બિરુદ મળે છે, આખા દેશમાં સૌથી સ્વચ્છ સુરત શહેરના બિરુદ મેળવવામાં જેમનું યોગદાન છે એવા સફાઈ કર્મીઓને એમનો આભાર પ્રકટ કરવા માટે, એમનું ઋણ અદા કરવા માટે સુરતના શહેરીજનો તરફથી લગભગ 10 કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા છે, દાનમાં આપવામાં આવ્યા છે, જે અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આજે એને અર્પણ કરીએ છીએ। અને એના દ્વારા સફાઈ કર્મી ભાઈ બહેનોના દીકરા દીકરીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી, એમને મકાન કે ગાડી લેવી હોય, 2 વ્હીલર, એમાં વગર વ્યાજની લોન આપવી, એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઊભી કરી છે અને નિયમો નક્કી કર્યા છે। 10 કરોડ રૂપિયા મહાનગરપાલિકાએ જે એકાઉન્ટ ખોલ્યું છે એમાં અમે જમા કરાવીએ છીએ। આખા દેશમાં આ પહેલું સુરત મહાનગરપાલિકા છે કે જેના 6,000 સફાઈ કર્મીઓ એને આટલી મોટી આર્થિક મદદ કરવા માટે સુરતના શહેરીજનો એ આગળ આવ્યા છે અને એનો આભાર માનવા આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આ કાર્યક્રમ આજે સુરત શહેરમાં યોજવામાં આવ્યો છે। भारत के प्रधानमंत्री श्री ने पूरे भारत देश के लिए नेट जीरो का संकल्प लिया है और गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री के मार्गदर्शन में सूरत महानगर पालिका ने एक ग्रीन व्हीकल पॉलिसी बनाई है, जिसमें इलेक्ट्रिक व्हीकल पॉलिसी का तो समावेश है, पर साथ में ग्रीन एंड क्लीन फ्यूल आधारित व्हीकल्स को प्रमोट करने के लिए पॉलिसी बनाई गई है। इसमें हाइड्रोजन फ्यूल्स, बायोफ्यूल्स, ऐसे अलग अलग ऑल्टरनेट फ्यूल्स को प्रमोट करने के लिए पॉलिसी के साथ में एनवायरमेंट, सस्टेनेबिलिटी, क्लाइमेट चेंज एक्शंस के अंतर्गत सूरत शहर इम्पोर्टेंट रोल प्ले कर सके, उसके लिए पॉलिसी बनाया गया है। इसमें विभिन्न प्रकार का इंफ्रास्ट्रक्चर, फंड्स, पब्लिक प्राइवेट पार्टनरशिप्स, इंसेंटिव और पूरा एक इकोसिस्टम तैयार करने के लिए ग्रीन व्हीकल पॉलिसी बनाई गई है। आज माननीय प्रधानमंत्री श्री के जन्मदिवस के उपलक्ष्य में इस ग्रीन व्हीकल पॉलिसी का लॉन्चिंग सूरत महानगर पालिका द्वारा सूरत शहर के लोगों के लिए किया जाए। आज भारत के माननीय प्रधानमंत्री श्री के नेतृत्व में पूरे भारत देश में स्वस्थ नारी सशक्त परिवार का लॉन्चिंग हुआ है और 17 सितंबर से 2 अक्टूबर तक सूरत महानगर पालिका द्वारा सूरत शहर के हर एक पीएचसी में, यूएससी में और आयुष्मान मंदिर में रोज महिलाओं के लिए कैंप्स किए जाएंगे, हेल्थ चेकअप किया जाएगा, फ्री में ये सारे हेल्थ चेकअप्स किए जाएंगे। उसमें हार्ट की बीमारी, नॉन कम्युनिकेबल डिजीज, वैक्सीनेशन, इम्यूनाइजेशन, एडोलेसेंट किशोरी बहनों का हेल्थ चेकअप और बच्चों का जो इम्यूनाइजेशन है उसको बहुत ही कैंपेन मोड में किया जाएगा। आपकी तरफ से मैं सूरत शहर की सभी महिलाओं को विनती करती हूँ कि रोज निष्णात डॉक्टर्स की मदद से ये कैंप किए जाएंगे। आज से शुरुआत हुई है, इसलिए सभी महिलाएं आगे आएं और अपना हेल्थ चेकअप। પ્રધાનમંત્રી શ્રીની આજે જન્મદિવસ છે। હું 80 લાખની જનતા વતી તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે તેમને દીર્ઘાયુ બક્ષે અને નિરોગી રહે। ભારત વર્ષમાં 2021માં મહાનગરપાલિકાએ પહેલીવાર ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી લોન્ચ કરી હતી।
તે 5 વર્ષ માટે લોન્ચ કરી હતી. 5 વર્ષ પછી ફાયદા હું ગણું તો સ્વચ્છ વાયુ સ્તરમાં 130 સિટીનું સર્વેક્ષણ થયું. એમાં સુરત સતત 2 વાર આખા દેશમાં સર્વાઈ થઈને ટોપ 3માં આવ્યું હોય તો એનો આ ફાયદો થયો છે. ગ્રીન ઈ વ્હીકલ પોલિસી ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા પહેલીવાર લોન્ચ કરવા જાય છે. અમે ઈ વ્હીકલને તો પ્રોત્સાહન આપ્યું, પણ આવનાર સમયમાં હાઇડ્રોજન બેઝના જે વ્હીકલ આવશે તેને પણ પ્રોત્સાહન આપશું. આવનાર સમયમાં અત્યારે ગુજરાતનું 35% એટલે 35% ઈ વ્હીકલ સુરતમાં છે. એટલે પ્રધાનમંત્રીને જો મંત્ર છે કે આત્મનિર્ભર ભારત, એને મંત્રને જો વધારે કોઈ બળ સિટી આપતું હોય તો એ આપણું સુરત છે. આવનાર સમયમાં ગ્રીન ઈ વ્હીકલ પોલિસી આવનાર સમયમાં લોકો વધુ ઈ વ્હીકલ લેશે, કારણ કે છેલ્લા 5 વર્ષનું ટાર્ગેટ 35% ગુજરાતનું વ્હીકલ હોય તો આવનાર 5 વર્ષમાં આ પોલિસી આપણું સુરત 50% ગુજરાતમાં ઈ વ્હીકલ રજીસ્ટ્રેશન કરશે. એટલે એટલું પેટ્રોલ ડીઝલ મુક્ત આપણું સિટી થશે. એટલે ફરી એકવાર હવા સ્વચ્છતામાં તો સર્વોત્તમ છે, પણ હવામાં પણ આપણે ટોપ રેન્કિંગ રહેશું એવું મારું માન્ય છે. આજે પ્રધાનમંત્રીની જન્મદિન પર પાટીલ સાહેબની ગૌરવમય ઉપસ્થિતિમાં આખા દેશમાં પહેલીવાર ગ્રીન વ્હીકલ પોલિસી અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.